વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12 ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે ચેપ્ટર પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું યાદી જોઈ રહ્યા છીએ અને તેની અંદર ક્વિક રિવિઝન પણ કરી રહ્યા છીએ. તો જોઈએ આર્થિક વિકાસમાંથી કેવા સવાલો પૂછાવાના છે અને કેવા સવાલો પૂછાઈ ગયા છે. બરાબર ને? તો સ્વાગત છે તમારું બધાનું. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નવા ચેનલ ઉપર છો તો તમે સબસ્ક્રાઇબ પણ કરો, તમારા મિત્રો સુધી શેર પણ કરો. વિડીયો કેવો લાગ્યો તેના માટે કોમેન્ટ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ છીએ મિત્રો આર્થિક વિકાસ નામનું ચેપ્ટર. અને આર્થિક વિકાસમાંથી તમને ઓબ્જેક્ટિવમાં એક પ્રશ્ન આવવાનો છે, વિભાગ એ માર્ક 1. બરાબર? અને પછી તમારે 23 અને 24 પ્રશ્નોની અંદર 2 પ્રશ્નો આપવાના છે. તો આની અંદરથી તે 3 હેતુલક્ષી છે. બરાબર? તો યાદ રાખજો કે ભાઈની અંદરથી 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. બરાબર? વધારે પૂછાવાના નથી. બરાબર? તો યાદ રાખજો, આર્થિક રીતે ભારત કેવો દેશ છે. બરાબર? આપણે ભણાતા પાયા આપણે કે આર્થિક રીતે છે ને હજી વિકાસ કરી રહ્યા છીએ. અને ગતિશીલ તો ગતિમાં હોવું, એમ વિકાસશીલ એટલે કે વિકાસમાં હોવું. તો એવી રીતે તમે જવાબ લખી શકો. ડેવલપિંગ કહેવાય ને ઇંગ્લિશમાં, એ પણ યાદ રાખજો. પછી જુઓ તો કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? તો એનો સમાવેશ ભાઈ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. તો આપણે ભણાતા કે ભાઈ જે ખેતી આધારિત છે ક્ષેત્રો, 3 તો ક્ષેત્રો છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો એની અંદર તમે જવાબ લખી શકો છો. તો આ થયું. પછી જુઓ સમત્વ એકેડેમી કે જે 11-12 સાયન્સની તૈયારી કરાવે છે. સાથે સાથે તમે સાયન્સ ક્ષેત્રની અંદર પોતાનું કરિયર કેવી રીતે ડેવલપ કરી શકો તેના માટે માર્ગદર્શન આપે છે. તો ડિસ્ક્રિપ્શનની એક લિંક ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે. જેને 11-12 સાયન્સ કરવું છે તે એક વખત ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી આગળ વધે અને વધુ માહિતી મેળવે. ઉપરાંત પેન્ટેડ એપ્લિકેશન જેને ડાઉનલોડ ના કરી હોય ડાઉનલોડ કરી લે. નવા વિદ્યાર્થીઓ માટે કહી દઉં કે અહીંયા તમને મળે છે લાઈવ લેક્ચર્સ. લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો છો અને સર તેનો તમને જવાબ આપશે. તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. તમને એક એવું QR કોડવાળું મટીરિયલ મળે છે કે જેનાથી તમે કોઈ પણ દાખલો ન આવડતો હોય એને સ્કેન કરો અને એનો વિડીયો ચાલુ થઈ જાય. તો એના માટે તમે માહિતી મેળવી શકો છો. બરાબર ને? તો જોઈએ પછીના ઓબ્જેક્ટિવ. અને એની અંદર તમારે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે તે. હું તમને કહું, કુલ વસ્તીને કુલ માથા કહેવાના. તમારે આમ યાદ રાખવાનું. શું કહેવાનું? કુલ માથા. કુલ માથાને કુલ આવક વડે ભાંગો. કુલ માથા વડે કુલ આવકને ભાંગો તો તમને માથાની આવક મળે. તો જ્યાં માથું દેખાતું હોય ત્યાં લખી નાખવાનું. વસ્તીને માથા જ કહેવાય ને. જેટલા માથા હોય એટલી જ વસ્તી હોય ને. એનાથી ડબલ પગ હોય, એનાથી ડબલ હાથ હોય, એવું બધું હોય. જુઓ ચોથો પ્રશ્ન, આર્થિક વિકાસ કોને કહેવાય છે? તો જીવન ધોરણ ઊંચું આવે ભાઈ, આપણે બધી વસ્તુ લઈ શકીએ તો એને કહેવાય આર્થિક વિકાસ થયો. બરાબર? આર્થિક વિકાસ દેખાઈ જાય ભાઈ, સ્ટાઇલ પાડવા લાગે બધા. તો એવી રીતે તમે જોઈ શકો. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય માટે આવક પ્રાપ્ત કરવાની ખર્ચ કરવાની પ્રવૃત્તિને કોને કહેવાય? તો ખર્ચ કરવાનો છે, આવક મેળવવાની છે અને ખર્ચે કરવાની છે. 2 પ્રવૃત્તિનો સમાવેશ થાય આર્થિક પ્રવૃત્તિમાં. ઇંગ્લિશમાં એને છે ને ઇકોનોમિક એક્ટિવિટી પણ કહેવાય. પછી વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્ર કેવું હોય? તો અર્થતંત્ર પછાત પણ હોય છે, રૂઢિચુસ્ત પણ હોય છે અને દ્વિમુખી પણ હોય છે. તો અહીંયા મને આ 2 ઓપ્શન જે છે એ 2 ઓપ્શન હું તમને સાબિત કરી બતાવું કે ભાઈ રૂઢિચુસ્ત હોય છે, પરંપરાગત ખેતી હોય છે, શું કહેવાય, નવો ઉપયોગ નથી આવતો. એ જ રીતે ગામડાઓ પછાત હોય છે અને શહેર આધુનિક હોય છે. તો અહીંયા વધુ તો દ્વિમુખી લાગે છે, રૂઢિચુસ્તતા પણ એનો એક પ્રકાર છે. તો આ યાદ રાખશું આપણે. બરાબર ને? પછી જોઈએ આગળ. તો વિશ્વ બેંક 2004 એમ કહે છે કે જેની આવક $735 ઓછી હોય એ બધાને ગરીબી રેખા નીચે ગણવાના. તો અને એ બધાને વિકાસશીલ દેશોની અંદર એનો સમાવેશ થાય. તો આ ખાસ યાદ રાખજો. પછી જુઓ ઉત્પાદનનું સજીવ સાધન. તો જેની અંદર જીવ હોય એવું જમીનને તેનું સજીવ સાધન કહેવામાં આવે છે કે પછી ટ્રેક્ટરને કહેવામાં આવે કે મૂડીને કહેવામાં આવે કે શ્રમને કહેવામાં આવે? તો શ્રમ જે છે એ સજીવ સાધન છે. કુદરતી તો કે ભાઈ જમીન છે અને મૂડી જે છે એ માણસ લગાડે છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. પછી જો કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે? 3 તો ભણાતા આપણે ભાઈ: બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મિશ્ર પદ્ધતિ. તો બજારવાદી પદ્ધતિ જે હતી તેને આપણે મુક્ત અર્થતંત્ર કહેતા હતા. તો બજાર દેખાય છે, આયરું સી સાચો જવાબ છે. પછી ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો ભાઈ ભારતનું અર્થતંત્ર જો પદ્ધતિના પ્રમાણમાં પૂછે તો મિશ્ર છે, અને જો પૂછે કે કેવું છે તો
તો એક જવાબ જે છે એ આમાંથી બીજો એકે આવતો નથી. સમાજવાદી ધતાની આપણે પરંપરા, મૂડીવાદી નહોતા, આપણે મિશ્રમાં સમાવેશ આપણો થાય છે. તો આમ યાદ રાખવું. નીચેનામાંથી કયું ઉત્પાદનનું સાધન નથી? તો બજારનો સમાવેશ ઉત્પાદનના સાધનમાં નથી થતો, નિયોજકનો થાય છે, અને બાકીના 3 તો તમે એ ત્રણેયને યાદ રાખી શકો છો. નિયોજક નિયોજન કરે, મૂડી, શ્રમ અને જમીનનું, બરાબર. એ રીતે મગનભાઈ અને તેના મિત્રો અનાથાશ્રમમાં જાય છે અને જે પ્રવૃત્તિ કરે એને બિનઆર્થિક કહેવાય, પૈસા લીધા વગર, બરાબર. તો આવી રીતે તમને આવા સવાલો પણ પૂછી શકાય, અને ટ્વિસ્ટેડ કહેવાય થોડાક, પણ એમાં કોમન સેન્સ જરૂરી છે. પછી જોઈએ વિકાસશીલ અર્થતંત્ર છે, એનો મુખ્ય આધાર ખેતી હોય છે, બરાબર. આખી ઇકોનોમી એની ખેતી ઉપર હાલે છે. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ નીચેનામાંથી કયા દેશની અંદર જોવા મળે છે? તો મિશ્રની અંદર જે જોવા મળે તેમાં ભારત અને ફ્રાન્સ, ઇન્ડોનેશિયા પણ આવે, પછી જે છે એની અંદર બીજા દેશો પણ આવે. નીચેમાંથી કઈ સેવાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થતો નથી? તો સેવા ક્ષેત્રની અંદર કોનો? ધાતુનું ખોદકામ સેવા ક્ષેત્રમાં ન આવે ભાઈ, બરાબર ને. નીચેનામાંથી કોનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થતો નથી? તો શિક્ષણ સેવા ક્ષેત્રની અંદર આવે, બાકીનું બધું જે છે એ પ્રથમ ક્ષેત્રની અંદર આવે. તો આ તમે યાદ રાખજો. પછી જુઓ તો અર્થતંત્ર, જેની અંદર અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ આવે છે, અને મુખ્ય તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિઓને ભાઈ 3 ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે, તો 3 જ્યાં હોય એ સવાલ તમારે લખી નાખવાનો. બજાર પદ્ધતિની અંદર અમેરિકા અને જાપાન સૌથી વધારે ભાવ અને સૌથી વધારે પૈસાવાળા છે, વિકસિત દેશો છે. સમાજવાદીનું પૂછે તો રશિયા અને ચીન, અને વધારે લખવું હોય તો કોરિયા, ઉત્તર કોરિયા, બરાબર. ઉત્પાદનની અંદર માનવસર્જિત સાધનને ઉપયોગિતા મળે છે. માનવસર્જિત સાધનને ઉપયોગિતાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને નિયોજન કહેવાય. શું કહેવાય? નિયોજન. અને માનવસર્જિત સાધન જે છે એ મૂડી આવે, બરાબર. ત્રણેયની ઉપયોગિતા તો નિયોજન થયું ને. તો જો પ્રક્રિયા હોય તો નિયોજન થાય, પણ જો એમ કે ભાઈ સાધન કયું છે તો તમારે મૂડી લખવાનું, બરાબર ને. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. કયું લક્ષણ વિકાસશીલ દેશોની અંદર સમાવેશ થતું નથી? સમાનતા ન થાય, આર્થિક અસમાનતા જોવા મળે. ત્યાં આર્થિક અસમાનતા જોવા મળતી હોવાથી જ તેને વિકાસશીલ દેશો કહેવાય. તો આ વાત થઈ ગઈ તમારા 1 માર્કના વિકલ્પની. સવાલ જવાબ હામાં હતા, મેં તમને હામાં કહી દીધા કઈ રીતે તમારે વાંચવાનું કેમ લખવાનું, બરાબર ને. પછી જુઓ, સમત્વની મેં માહિતી આપી દીધી, ડિસ્ક્રિપ્શનની લિંક તમારે કોપી કરવાની છે, અથવા તમારે એની પર જવાનું છે, અને પેન્ટેડની તમારે પ્લે સ્ટોર ઉપર લખવાની છે અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બરાબર. પછી જો વાત કરું તો 1-2 વાક્યના 23મો અને 24મો લોઢામ લીટો આમાંથી થશે, બરાબર. માતાનો ઉછેર, બિનઆર્થિક પ્રવૃત્તિ, સેવા ક્ષેત્રની અંદર શિક્ષણ, વ્યાપાર, સંદેશા વ્યવહાર, પરિવહન આનો સમાવેશ થાય. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં એને આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકાસશીલ દેશો જે છે ભારત જેવા, એ જો આર્થિક વૃદ્ધિ કરે તેને આર્થિક વિકાસ કહેવાય. તો આ 2 તફાવત છે. પછી છે ટાંકણીથી લઈને મોટાભાગના યંત્રોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રની અંદર. ઉત્પાદનની પ્રક્રિયામાં નિયોજક છે ને આ 3 વસ્તુની પાસેથી યોજનાપૂર્વક કામ લે, બરાબર. આપણે નિયોજક સમજાતા કયા દેશોની અંદર પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો? હમણાં જોયું આપણે અમેરિકા અને જાપાન, બરાબર. લખવાની કાંઈ જરૂર નથી. પછી જુઓ તમે તો બજાર પદ્ધતિની અંદર આર્થિક નિર્ણયો કોણ લે? તો એની અંદર ભાવતંત્ર લે. કોણ લે? ભાવતંત્ર લે. વાંચી લેજો જો ખોટું હોય તો, બરાબર. કઈ પદ્ધતિ? નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે, તો યાદ પદ્ધતિમાં, બજાર પદ્ધતિમાં ઈ જ નિર્ણય લે એટલે ઈ જ સર્વોપરી હોય, બરાબર. કઈ આર્થિક પ્રવૃત્તિમાં બજાર પદ્ધતિ તદ્દન ભિન્ન છે? તો સમાજવાદી. કઈ? સમાજવાદી. સામ્યવાદી, સમાજવાદી પ્રવૃત્તિ ભિન્ન છે. નિયંત્રિત આર્થિક પદ્ધતિ જે છે બીજા કયા નામથી ઓળખાય? નિયંત્રિત આર્થિક પદ્ધતિ, તો એને તમે મિશ્ર પદ્ધતિ પણ કહી શકો, બરાબર ને. તો મિશ્ર પદ્ધતિ કહી શકાય. ઉત્પાદનના આર્થિક સાધનોને કેટલા ભાગમાં વહેંચવામાં? 4. જમીન, શ્રમ, નિયોજક અને મૂડી, બરાબર. ઉત્પાદનના સાધનોને કેટલામાં વહેંચવામાં આવ્યા છે? તો આ એકનો એક જ સવાલ ફરીથી રિપીટ થયો છે, તો અહીંયા તમે એ જ જવાબ લખી શકો. પછીનો સવાલ જોઈએ તો ભારતની અંદર કઈ આર્થિક પ્રવૃત્તિ? મિશ્ર, કોઈની હારે જોડાવાનું નહીં. બિનજોડાણવાદી તો ખરી જ તે, પણ મિશ્ર, બરાબર. ઉત્પાદનનું કયું સાધન જે છે કુદરતી છે, તો એની અંદર આવશે જમીન, અને એનો તમે સમાવેશ જમીનમાં કરી શકો. પછી વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિનો દર કેવો હોય છે? તો એની અંદર 2%થી વધુ હોય છે. આર્થિક દર વધુ હોય છે, 2% જેટલો હોય છે. સમત્વની માહિતી મેં આપી એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનની લિંક પરથી તમને 11-12 સાયન્સનો પરફેક્ટ રોડ મેપ મળી જશે. PDF ડાઉનલોડ કરો, વધુ સંપર્ક થશે, બરાબર. પ્લે સ્ટોર ઉપરથી પેન્ટેડ ડાઉનલોડ કરો, હાલ ચાલી રહેલી ખાસ ઓફરનો લાભ ઉઠાવો અને બોર્ડની અંદર સારા માર્ક્સ લાવો, બરાબર. આગળ વધીએ પછીના પ્રશ્નો તરફ. તો ઉત્પાદનના મુખ્ય સાધનો, એની અંદર તમારે લખવાનું શ્રમ, જમીન,
નિયોજક અને મૂડી. બરાબર. પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિ 3. બરાબર. મિશ્ર પદ્ધતિ, બજાર પદ્ધતિ અને સામ્યવાદી પદ્ધતિ. બરાબર. કઈ પદ્ધતિની અંદર સાધનો માલિકીના રહે છે? સામ્યવાદી પદ્ધતિની અંદર. બરાબર. કઈ પદ્ધતિની ઉત્પાદનના સાધનો ખાનગી માલિકી કે વ્યક્તિગત રહે છે? બજાર પદ્ધતિમાં. બરાબર. તો તમને આવા ટૂંકા સવાલો ટૂંકું પૂછશે. બરાબર ને? તો તમે આવું ટૂંકું વાંચજો અને તમને આ વિડીયો લાગ્યો, જે સવાલો હતા ટૂંકું એનો મને કોમેન્ટમાં ટૂંકું જવાબ લખજો. આપણે મળીશું નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં. Painted Painless Learning.